વેલકમ ટુ કોમેડી શો. હાસ્ય દરબારમાં તમારું સ્વાગત છે અને શરૂઆત કરવી છે એક સુંદર મજાની હસાયરી શાયરીથી, કોમેડી દેશી હિન્દી શાયરીથી. લડકા બોલા દિલરુબા, લડકા બોલા દિલરુબા, લડકી બોલી पिज्जा खिला. लड़का बोला दिलरुबा, लड़की बोली पिज्जा खिला. लड़का बोला पैसे नहीं, लड़की बोली किसे नहीं. लड़का बोला पैसा नहीं, लड़की बोली कैसे नहीं. लड़का बोला हाय ये महंगाई, लड़की बोली ठीक है आज से तुम मेरा भाई. ગજબ સમય છે એવો સાહેબ. આજકાલનો પ્રેમ એટલે સૂરજમુખીના ફૂલ જેવો થઈ ગયો મારો બેટો. આ સૂરજમુખીનું ફૂલ જે બાજુ સૂર્યપ્રકાશ હોય ને એ બાજુ ઉઘડે. આજકાલના પ્રેમમાં કેવું ખબર, જે બાજુ પૈસાનો સૂરજ હોય ને એ બાજુ જ ઉઘડે મારું બેટું. આ ગજબ પ્રેમ છે આજકાલનો ભાઈ. એમાંય આજકાલના સમયમાં પતિ પત્નીને તમે જોઈ લો, દુનિયામાં ગમે ત્યાં તમે જાઓ દંપતીને જો એટલે હસ્યા વગર ન રહ્યો તમે. હા અદ્ભુત છે. મારો મિત્ર પૂમકો ભાઈ થાય મારો મોટો, મને એક દી કે ભગવાનજી કોઈ પત્ની પતિને લખપતિ બનાવી શકે? મેં કીધું બનાવે, પણ એક શરત. મને કે શું? મેં કીધું એક જ શરત, પતિ કરોડપતિ હોવો જોઈએ. આ પતિ કરોડપતિ હોય એટલે એ પત્ની લખપતિ બનાવી દે તારે, એમાં કાંઈ ન ઘટે. હા, અને આજ સુધીના સમયમાં તમે પુરાણોથી જોઈ લો, રેકોર્ડ છે સ્ત્રીઓની સામે કોઈ જીતી નથી. હા વાસ્તવિકતા છે. ભોળાનાથ બુદ્ધિ વ્યાજે હમણાં એક ભાઈ ને એક બાઈ, એ બે જણા બેઠા હતા. એમાં એક બેને એના પતિને કીધું એ કે આપણે એક ગેમ રમીએ, જે હારી જાય એને જીતનારની આખી જિંદગી બધી વાત માનવાની. ઓલો કે એગ્રી, આટલું જ જોઈએ કંઈક લાવ્યું તું. એ કે કંઈક નવું દે ખાલી. કે જો ગેમ એવી છે, હું કલરનું નામ બોલું તો તમારે જમણો હાથ આમ કરવાનો, અને જો ફળનું નામ બોલું તો ડાબો હાથ આમ કરવાનો. બોલો કે ઓકે. ગેમ ચાલુ કરી. પત્ની બોલી નારંગી. બોલો ગોધાળે સીડ્યો કે આમાં કયો હાથ ઊંચો કરવો હવે. નારંગી કલરમાં આવે, નારંગી ફળમાં આવે. અદભુત છે બૈરાઓનું ભેજવું એટલે તમે વાત પૂછો માં સાહેબ. હમણાં તો એક પતિ પત્ની ઝઘડો કરતા હતા. બેન એના પતિને કે તમારું ઉપરવાળી સાથે કંઈક લફડું ચાલે. ઓલો કે બાપા કાંઈ લફડું નથી હાલતું મારું. કે નહીં, તમારું ઉપરવાળા સાથે કંઈક લફડું છે. ઓલો કે કાંઈ લફડું નથી બાપા, આવું તને ક્યાંથી મગજમાં ભૂસું ભરાઈ ગયું? એ કે નહીં, મેં સાંભળ્યું છે ઉપરવાળા બે જણા બાંધતા હતા, એક દી ઝઘડતા હતા. તે એ બાઈ કહેતી હતી કે નીચે બેઠો બેઠો મારો ધણી બધું સાંભળે છે. બોલો કે તું ઉકલાવી દે, નીચે બેઠો બેઠો એના અંતરાત્માની નીચે બેઠો બેઠો સાંભળે છે. આ બૈરાઓ ઘર ભંગવી નાખ્યો કોક ના. હો ભાઈ, હમણાં જ એક ભાઈ એને ઘરે બેઠા હતા તો એની પત્ની બહારથી આવી. બોલો કે ક્યાં ગઈ હતી? એ કે રક્તદાન કરવા ગઈ હતી. બોલો કે શું વાત છે? પિતા પિતા ઓવરફ્લો થઈ ગયો તો હવે દાન કરવા માંડી તું. કે આટલું બધું વધારી દીધું તે. હા ગજબ છે હો યાર. હમણાં તો એક ભાઈ એની પત્નીને કહેતા તારી યારે લગ્ન કરીને ભાવ બગડ્યો. એ કે મને કેટલા દૂર દૂરથી માંગા આવતા હતા. બોલી બાઈ કે દૂરથી જ આવે ને પણ નજીકના બધા લખણ જાણે તમારે. લ્યો ભાઈ આવે અહીંયા, કોઈ બાપનું આવે નજીકનું. એ કે હમણાં તો એક ભાઈ રસ્તા ઉપર જાતો તો જાતા જતા ઓચિંતા પોલીસની ગાડી બળી ગયું તો રસ્તામાં કંઈક ગોતવા માંડ્યું નીચે. આમ બધું ગોતતો હતો. પોલીસ વાળાએ ગાડી ઊભી રાખી. એ કે શું થયું? ઓલો કે સાહેબ પૈસા ખોવાઈ ગયા છે. કે કેટલાક હતા? એ કે સાહેબ બહુ જાજા છે. તો પોલીસ વાળાએ ઓલાને પકડીને બાંધી દીધું થાંભલા હારે. પછી પોલીસ વાળા ગોતવા મળ્યા. પોલીસ વાળાએ 1 કલાક સુધી ગોત્યું, કાંઈ ન મળ્યું. પછી ઓલાને છોડ્યો. કે ખોવાણા હતા ક્યાં? ઓલું કે મને ખબર નથી. કે તારા ખોવાણા નહીં? ઓલું કે મારા થોડા ખોવાણા, હું તો ગોતતો તો મળી જાય તો આજનું થઈ જાય. એટલે ગોતતો તો ખાલી, મારા ક્યાં ખોવાણા હતા પૈસા. હા અદ્ભુત છે. આ એક બેન તો એના પતિને કે તમારો સ્વભાવ તો જો, તમે હાવ ભોળા છો. બજારમાં જાવ તમને કાંઈ ખબર જ નથી પડતી, ગમે એ તમને છેતરી જાય. ઓલો કે સાચી વાત છે, શરૂઆત જ તાર ઘરના એ કરી.
નાતાને કેવા જવું મારે ઈ કે હા અદભુત છે. પણ બૈરાઓનું ભેજું તમે જુઓ ગજબ. એક ભાઈ એની ઘરવાળીથી એટલો કંટાળી ગયો કે વાત પૂછો. આ એ ઓલો ગમે એ કામ કરે ને એટલે એની ઘરવાળી એમાં તરત જ ખામીઓ કાઢે નકરીઓ. આવું કર્યું છે ને આવું નહોતું કરવાનું ને આમ કરી નાખ્યું ને આમ કરવાનું હતું ને. હા એમાં એક દિવસ ઓલો ઈંડું બાફ્યું એને ઈંડું બાફ્યું બાફીને લેવું એને ઘરવાળી કે આને ફ્રાય કરવાનું હતું આ ક્યાં બાફવાનું હતું. હા ઓલો બીજે દી બાફવાને બદલે ફ્રાય કરીને લેવું તો કે આને બાફવાનું હતું આને ક્યાં ફ્રાય કરવાનું હતું. ત્રીજે દી ઓલે વિચાર્યું કે આ જાને એકેય મોકો ન આપું જો 2 ઈંડા લેવું એક ફ્રાય કરીને લેવું ને એક બાફેલું લેવું. હા તો એની ઘરવાળી ભોગવા દે બૈરા ન ભોગવા દે. હા તો એક ઘડીક વાર આમ સામું જોયું જે ઈંડું ફ્રાય કરવાનું હતું એ બાફીને લેવાનું બાફવાનું હતું એ ફ્રાય કરીને લેવું. આને ક્યાં ભોગો તમે બોલો. અદભુત છે ઓ ભાઈ. આને તમે જુઓ આજનો સમય સાહેબ ભયંકર સમય હો. હમણાં એક છોકરો જાતો હતો સામે એના એક કાકા મળ્યા દૂરના. એ કે કા ભૂંકા સગાઈ કરી આવ્યો કીધું નહીં. ઓલો કે કીધું નહીં એટલે જ કરી આવ્યો. કે તમને અત્યાર સુધી કીધું એમાં તમે ઠેકાડ્યો મને એવડો. એ કે આ પેલા કહી દીધું હોત તો એ કે આ થાતની થઈ ગઈ છે. અદભુત સમય એવો છે. હમણાં એક ગણિતના શિક્ષકના લગ્ન હતા. આ ગણિતના સાહેબ આ ગણિતવાળા છે ને એ નો હોય નથી કાંઈ નો હોય નથી ઊભું કમઠાણ કરે આખે આખું. ગમે નથી એક ધારી લઈ. એમાં એના લગ્ન થતા હતા ને ગોરબાપાને વિધિ બધી કરતાં કરતાં ગોરબાપાએ પૂછ્યું કે 7 ફેરા શું કામ ફરે ખબર તમને. એટલે ગણિતનો સાહેબ એ કે જો દાદા ફેરા ફરે એમાં શું હોય એ કે આખો રાઉન્ડ પૂરો કરવાનો. ગણિતના સાહેબ કે જો દાદા આખો રાઉન્ડ પૂરો કરે ને એટલે 360 ડિગ્રી થાય. અને 7 ફેરા એટલા માટે ફરે કે 1 થી 9ની સંખ્યામાં એકમાત્ર 7 એવો છે કે જેના વડે 360 ને ભાંગી ન શકાય. આખા જીવનની લગાડી દે ભાઈ. અદભુત છે હો સાહેબ. આજનો સમય ગોટાળે ચડાવી દે ભલભલાને. હમણાં તો એક બેન બેંકમાંથી બહાર નીકળ્યા એટલે બહાર આવીને જોયું તો ગાડીની ચાવી એને જોયું ખિસ્સામાં પાકીટમાં નહોતી. એને એમ કે હું બેંકમાં ભૂલી ગઈ. બેંકમાં ગયા બેન પાછા ત્યાં અંદર જોયું તો અંદર ચાવી નહોતી. બેન પાછા બેંકમાંથી બહાર આવીને જોયું તો બહાર ગાડી નહોતી. બેને તરત જ ફોન કર્યો પોલીસ વાળાને ફોન કરી દીધો. એ કે સાહેબ હું બેંકે આવી હતી બેંકની બહારથી મારી ગાડી ચોરાઈ ગઈ છે. પોલીસ વાળાને ફોન કરી દીધો. પછી એના પતિને ફોન કર્યો. એ કે હાલો હું બેંકે આવી હતી અને આપણી ગાડી ચોરાઈ ગઈ છે. ઓલો કે ચોરાઈ નથી ગઈ હું તને બેંકે ઉતારી અને ગાડી લઈને પાછો વી આવ્યો હતો. બેન કે હા તો સારું લ્યો વાંધો નહીં ગાડી તમારી પાસે છે ને. ઓલો કે મારી પાસે છે તો એ કે મને લઈ જાઓ. ઓલો કે તને લઈ જાઉં પણ પેલા પોલીસ વાળાને સાબિત કરવા દે કે આ ગાડી મારી છે. આ બૈરા ગોટાળે ચડાવી દે. બા ભૂલવાનો સ્વભાવ ભલ ભૂકા કાઢી નાખે. આ અદભુત બૈરાનો સ્વભાવ. હા હમણાં તો એક બા છે ને લોટનો ડબ્બો લઈને દળાવવા જતા હતા ને ડબ્બા ઉપર લખ્યું હતું જીઓ. ઓલો છક્કી પીસવા વાળો હોય ને લોટ દળવા વાળો એ કે બા જીઓ વાળા ડબ્બો ફ્રીમાં આપવા માંડ્યા હું હવે. એ કે સિમ કાર્ડમાં તો સમજુ રિચાર્જ આપે બધું કે આ ડબ્બા ફ્રી આપે હવે. બા કે એવું નથી રોયા આ જીઓ વાળો ડબ્બો નથી તાર દાદાનું નામ ટૂંકામ લખ્યું છે. એ કે જીઓ નામ કે હા જયંતીલાલ ઈશ્વરલાલ ઓઝા. બોલો લ્યો બૈરા ગોઠવી નાખે ગમે ત્યાં ગોઠવી નાખ્યો. આને પાછું માપ નહીં હો. હા ગમે ત્યાં ગમે એમ. હા એક બેન તો દવાખાને ગયા ને તે ડૉક્ટર સાહેબે બધા રિપોર્ટ કરાવી અને પછી બેનને કહેતા હતા કે બેન તમારામાં વિટામિન સીની ઉણપ છે, B12 ઘટે છે, તમારે સુગર ઘટે છે, બીપી ઘટે છે. ઓલા બેન કે રહેવા દો ડૉક્ટર સાહેબ તમે કીધો કયો છો ને એટલી બધી ખામીઓ મારી હા હું એ મારા નથી કાઢી. મલાણા ખામી કાઢવા માંડ્યા છે.
આટલી બધી ખામી તો મારી હા હોય નથી કાઢી મારા મેં કે બોલો. હમણાં એક ભાઈ એના બોસ પાસે ગયો, એ કે સાહેબ મારો પગાર વધારો, હવે મારા લગ્ન થઈ ગયા છે. એનો બોસ કે જો ભાઈ, ઓફિસની બહાર કોઈ દુર્ઘટના ઘટે તો એના માટે અમે જવાબદાર નથી. બોલો એલા પણ આ દુર્ઘટના નથી હવે બોલો. આ અદ્ભુત છે હો ભાઈ. આ ને તમે જો બુદ્ધિના છે ને ક્યાંય તમને કહું માપ ન આવે હો. હા, અમારો પૂંકો એક એક્સિડન્ટ કેસનો સાક્ષી બન્યો બોલો. એટલે કોર્ટમાં ગયો ગવાહી દેવા માટે, સાબિત માટે લઈ જાય ને બોલ ગવાહી પુરાવા માટે. પૂંકો ગયો એને પૂછ્યું તમે નજરે અકસ્માત જોયો? પૂંકો કે હા. એટલે ઓલા વકીલે પાછો સવાલ કર્યો, એ કે તમે જે અકસ્માત નજરે જોયો છે એ અકસ્માત તમારાથી કેટલા દૂર અંતરે થયો? પૂંકો કે વકીલ સાહેબ 10 મીટર ને 7 ઇંચ આગો. વકીલ સાહેબ કે આટલું પરફેક્ટ તમને કેમ ખબર પડી? પૂંકો કે જો મને પહેલેથી ખબર જ હતી કે કોર્ટમાં તમારી જેવો કોઈક અક્કલમઠો વકીલ આવું પૂછવાનો જ છે મને, એટલે મેં પહેલેથી બાજુમાં દરજી હતો ને એની પાસેથી ફૂટ લઈ અને તાત્કાલિક પેલા માપી લીધું તું. એ કે તમારી જેવા અક્કલમઠા સવાલ પૂછવાના જ હોય એમને. આ પણ ભયંકર. અમારો પૂંકો બહુ અઘરી નોટો ભાઈ. હા, નિશાળે નાનો હતો તો સ્કૂલે ભણવા જતો. તો એના મેડમ ક્લાસ ટીચર એક દી પૂછતા હતા કે પૂનકા તને કક્કો આવડે? પૂંકો કે કક્કો ન આવડે. એકડા આવડે? એ એકડા મને ન આવડે. બારખડી? એવું ન હોય. ABCD આવડે? ABCD મને નથી આવડતી. તો એનો બેન કહેતો તને આવડે? હું એ કે બેન ગાયરું આવડે બોલું. હા, એ કીધો તમે એમ એકની એક નહીં આવે બીજું. અદ્ભુત ભાઈ, ભૂકા કાઢી નાખે ભાઈ હો. અને એ ભેજાબાજ માણસો હોય ભાઈ. હમણાં તો એક ભાઈ કંઈક એના કોમ્પ્યુટરમાં કામ કરતા હતા અને એની પત્ની છે એ રસોડામાં કંઈક કામ કરતી હતી ને એમાં નાનો એવો ટેણીયો છોકરો એનો છે એ બોકરાટા બોલાવે હો ભાઈ. ઓલા બેન કે આને ઘડીક લ્યો, હું કઈ હાચવવા જ ન થાવી, ઘડીક છોકરાઓને રખાય, ઊંધા પડ્યા છો એમાં. આ ભાઈ ભારતીય ગુજરાતી બૈરાનો સ્વભાવ છે. આવું તમને મળે નહીં બીજે. ઘરે ગલાણા હોય તો ઘડીક છોકરા રખાય, તમારું કાંઈ નહીં ઓછું થાય. આ તમારો ડોહો ક્યારનો રડે, ઘડીક રાખો. હું એને કરિયાવરમાં લઈને નથી આવી. તો ઓલો કે તો ભલે રડતો, હું ક્યાં જાનમાં લાવ્યો તો એને. એટલે પણ આ તમારી જાનને કરિયાવરમાં ડોહો અડધો થઈ જાય. હા, એનું મોઢું જોવા પાંઠે દીવા કરે ને આને છે તો મારા બેટા જોતા નથી બોલો. પણ હોય એની કદર ન હોય, ન હોય એની કદર હોય. આ દુનિયાની વાત છે ને એ બહુ સત્ય છે. હમણાં એક ભાઈ એની પત્નીને કહેતા હતા કે તું મને કેટલો પ્રેમ કરે છે? એની ઘરવાળી કે હું તમને આખી દુનિયાની સામે લડી લઉં ને એટલો પ્રેમ કરું છું. બોલો કે દુનિયા સામે લડી લે એટલો પ્રેમ કરે પણ તું કે લડવાનું કામ તો ખાલી મારા એકની હારે જ કરે છે. એની ઘરવાળી કે તમે જ મારી દુનિયા છો ને. બોલો કે ઉથેલ પાથલ કરાવી નાખું હોય કે મૂકવું નહીં તારે. જો આ સોતડ્યા પડાવી દે હો ભાઈ. આ ભયંકર સમય. હમણાં તો એક ભાઈને સરકારી નોકરીનો ઓર્ડર મળી ગયો. ઓર્ડર મળી ગયો ને તો ઓર્ડર લઈને ગયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા. એક ફાઇલમાં બધા ડોક્યુમેન્ટ નાખી દીધા અને એમાં ફાઇલની જે ફાઇલ બનાવી છે ને ડોક્યુમેન્ટની એમાં બધા ડોક્યુમેન્ટ નાખ્યા હતા. એક સિંગ ભજીયા નાખી દીધા, એક સિંગ નાખી દીધી, એક ડાળિયા નાખી દીધા, બધું નાખી દીધું ને ગયો. પેલા સાહેબે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી લીધું. પછી કીધું કે યાર આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમે આવ્યા છો એ બરાબર છે, ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ છે, પણ આ ફાઇલની અંદર તમે આ સિંગ ભજીયા અને સિંગ ને ડાળિયા ને આવું નાખીને હું કામ લઈ આવ્યા? ઓલો કે સાહેબ એમાં એવું છે, ઓર્ડર આવ્યો ને એમાં નીચે લખ્યું હતું કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા તમારે આવવાનું છે, અહીંથી તમને ક્વાર્ટર આપવામાં આવશે. અમુક દીવના ગ્રાહક હોય ને એને જલ્દી લાઈટ થાય આમાં. એ કે ક્વાર્ટર આપવામાં આવશે. એ કે ભાઈ ચકડું તો લાવવું પડે ને અમારે. એ કે બોલો આને ક્યાં તમે ભોગો કયો?
આ અદ્ભુત ભયંકર નોટું છે હો ભાઈ. અમુક આ એક ભિખારી મંદિરની બહાર ભીખ માંગતો હતો ને બધાય પૂજા કરવા માટે આવે એટલે ત્યાં કોકને કોઈ કંઈક ને કંઈક આપતા જાય. એમાં એક દાદા આવ્યા, એને કીધું દાદા કંઈક આપો, 2-5 રૂપિયા આપતા જાવ, 3-4 દીથી મેં ખાધું નથી. દાદા કે એમ, પણ મારી પાસે છૂટા નથી, 500ના છૂટા છે તારી પાસે? ઓલો ભિખારી કે છે ને. દાદા કે તો એમાંથી લઈને ખાઈ લે ને ભાઈ. બોલો હા તમે તો હાલવા દઈએ ને. હા અદ્ભુત છે હો સાહેબ. અને તમે જુઓ આજનો સમય, એક ગધેડો છે ને મંદિરની બહાર બેઠો રહ્યો જો, અને એમાં બધાય ભગવાનની પૂજા કરવા આવે, ભક્તિ કરતા હોય ને ગધેડો રોજ જોઈ ગધેડાને એમ થયું કે મારે પૂજા ચાલુ કર્યું. મંદિરની સામે હાવ આમને આમ બેઠો રહું, એના કરતાં ભગવાનની ભક્તિ કરાય. ગધેડાએ ભક્તિ ચાલુ કર્યું, અને ગધેડાએ ભક્તિ ચાલુ કરી એટલે આમ દિલથી ભક્તિ કરીને ભગવાન પ્રસન્ન થઈ ગયા. ભગવાન પ્રસન્ન થયા એટલે ગધેડાને કીધું કે માગી લે, શું જોઈએ છે? ગધેડો કે હે પ્રભુ, મને આવતા જન્મમાં પણ તમે ગધેડો જ બનાવજો. ભગવાન કે જો ભાઈ, એકને એક અવતાર ફરી વખત ન આપી શકાય. આ જન્મમાં તું જે બન્યો છો એ આવતા જન્મે ફરીથી ન બનાવી શકું. ગધેડો કે તો કાંઈ વાંધો નહીં પ્રભુ, મને પતિ બનાવી દેજો. ભગવાન કે જો આગળ જ તને કીધું, ચાલાકી નહીં કે એકને એક અવતાર ન મળે. હા કે આમાં બહુ જાજો ફેર નથી, ભયંકર છે. હા સમજવા થોડુંક મગજ આંકવું પડે, કારણ કે પતિઓ બિચારા જાય ગયા આમાં કયો મને. હા પણ અદ્ભુત, આ સમયની વાતું છે બધી. હા હમણાં એક ભાઈ ટ્રેનમાં જતા હતા, ટ્રેન ચાલુ થઈને અધવચ્ચે પૂગીને બરાબર ટીટી ચેકિંગ કરવા માટે નીકળ્યો ભાઈ, લાવો ટિકિટ. અને એમાં જે ભાઈ બેઠા હતા ને એની પાસે ટિકિટ નહોતી. ટીટી આવીને કીધું ટિકિટ લાવો. પેલો ભાઈ કે સાહેબ ગરીબ માણસ છું, ચટણી મરચું રોટલી ખાઈને જીવું છું. ટીટી કે ટિકિટ લાવો. ઓલું કે સાહેબ ગરીબ માણસ છું, અમે શાક ને રોટલી ને છાશ પીને સૂઈ જઈએ. ટીટીનો મગજ હલી ગયો. આ એ કે એલા તમે રોટલી ને શાક ખાઓ, અમે શું કઈ છાણ ખાઈએ છીએ? ઓલો કે સાહેબ નક્કી નહીં, તમે મોટા માણસો કહેવાય. એલા મોટા માણસો પણ છાણ ખાવાની વાત હોય? બોલે કે તમે મોટા માણસો કહેવાય, ગમે એ કરો લે. હા પણ સમય છે સાહેબ બદલાનો છે. આજનો સમય તમે જુઓ એટલું બધું આગળ આ ફેશન વધતું ગયું, પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર એટલી બધી વધી ગઈ સાહેબ. મને કહેવા દો કે એક સમય હતો કે ફાટેલા કપડાને થીગડા મારીને પહેરતા હતા. એ ફાટેલા કપડાને થીગડા મારીને પહેરનારો વર્ગ હવે જાતો જાય છે, અને સિલાઈ મારેલા કપડાને ફાડીને પહેરનારો વર્ગ હવે આવતો જાય છે. અધોગતિના યંધામ છે. કડવું છે પણ સત્ય છે. હા અદ્ભુત સમય. તમે જુઓ આ કુદરતી સૌંદર્ય સામે. હવે આ સૌંદર્યની વાત આવી તમને કહું, જો ભેંસ હોય ને, ભેંસ હાવ સીધું ઉદાહરણ તમે જોઈ લેજો, ગામડામાં ગમે ત્યાં જાઓ, ભેંસને પાણીમાં નાહવાનું બહુ શોખ. હા ભેંસને તમે પાણીમાં ગમે એટલી નવરાવો, એ પાણીમાંથી નાહીને નીકળે એટલે કીચડનું ખાબોચિયું ગોતે. બૈરાઓ ગમે એટલા સુંદર હોય, પ્રસંગમાં જવાનું થાય એટલે બ્યુટી પાર્લર ગોતે. અદ્ભુત છે હો ભાઈ. હા બૈરાઓને પહોંચી ન શકાય ભાઈ. આ હમણાં તો એક ભિખારી બ્યુટી પાર્લરની બહાર બેઠો હતો. એ બહાર બેઠો હતો ને, એમાં એક ભાઈ એની પત્નીને લઈને જતા હતા. બ્યુટી પાર્લરમાં મૂકીને એ ભાઈ આવ્યા એટલે ઓલો ભિખારી જ્યાં બેઠો હતો ને એની બાજુમાં એ ભાઈ બેઠા. એનો ભિખારી કે સાહેબ કંઈક આપો ને. એ કે એલા ભાઈ માંડ ઘરેથી ઝઘડો કરીને ઘરવાળી પરાણે લઈને આવી છે. ઓલો ભિખારી કે સાહેબ તમે આ બ્યુટી પાર્લરમાં લાવ્યા? ઓલો કે આ કેમ? એ કે સાહેબ આ બ્યુટી પાર્લરમાં હું એટલા સમયથી જોઉં છું, જે કોઈ બૈરાઓ આની અંદર ગયા છે એ કોઈ પાછા નથી આવ્યા. તો છે પણ સકલો સનત ફરી ગઈ છે ભાઈ. વિકારીને બીજા કરે થોડી ખબર હોય કે આમાં બદલાવ થઈ ગયો છે ભાઈ. હમણાં તો એક પાણીપુરી લારીએ, એ પાણીપુરી વાળાની પ્રેમિકા
એની પાસે આવી ભાઈ આવીને એટલે પ્રેમિકા આવીને કે મારે તારી સાથે નથી લગ્ન કરવા. ઓલો કે મારા ઘરનાય માનતા નથી. અરે તારા ઘરના માનતા નથી તો બરાબર છે, પણ તારા ઘરના માની જાય તોય મારે તારી હારે લગ્ન નથી કરવા. ઓલો કે પણ જાનું સાવ આમ મારો શું વાત. એની ગર્લફ્રેન્ડ કે તારી પાસે છે હું તો હું લગ્ન કરું. એ કે હા લુખેશ પાણીપુરી લારી હાક સારા હું છે તારી પાસે તો લગ્ન કરું. ઓલો કે કાંઈ વાંધો નહીં. કે આ પાણીપુરીની ખાલી તને લારી લાગે જ ને, આ ધંધામાંથી કે હું કેટલું કમાણો તારે જાણવું જ. આ રોડની સામેની સાઈડ જોઈ કે ઓલી વ્હાઈટ કલરની ગાડી દેખાય 4 વ્હીલ, એ મારી છે. એ બાજુનો બંગલો દેખાય ને એ પણ મારો છે. અમદાવાદ બોપલમાં મારે ફ્લેટ છે. અને આ પાણીપુરીની જે તું લારી જોઈ છે એ લારીમાંથી મેં આવી 100 લારી ઊભી કરી છે. મારા ધંધાનું નેટવર્ક આજે અડધા ગુજરાતમાં પથરાયેલું છે. આટલો બિઝનેસ છે મારો. અને મેં એવું નક્કી કર્યું હતું કે હું મારા લગ્ન થઈ જાય એટલે મારી નવપરિણીત પત્નીને લઈ અને અમદાવાદ બોપલમાં જે ફ્લેટ છે ને ત્યાં રહેવા માટે શિફ્ટ થઈ જવાનો છું. પણ કાંઈ વાંધો નહીં, હવે તે તો ના પાડી દીધી એટલે કોઈક બીજી છોકરીના નસીબમાં હશે. બીજું શું, ત્યાં તો ઓલી છોકરી ઓય જાનું હું તો મજાક કરું છું ખાલી, ચાલો એમાં ખોટું લગાડવાનું હોય કાંઈ, હું તો મજાક કરતી હતી. એ કે ના ના તું મારા પૈસાને પ્રેમ કરે છે, મને નથી પ્રેમ કરતી, આ સાબિત થઈ ગયું. ઓલી છોકરી કે નહીં જાનું હું તને મારા દિલથી પ્રેમ કરું, મારા જીવ કરતાં વધારે પ્રેમ કરું છું, તારા પૈસાથી મને કાંઈ મતલબ નથી, હું તો ખોટું ખોટું કહેતી હતી, ખાલી મજાક કરતી હતી. બોલો કે કાંઈ વાંધો નહીં, તો હું ક્યાં સાચું કહેતો તો મજાક જ કરતો હતો. કે હાલે ઊભી જા, હાથ પાડો એટલે ઘરાક આવતા થાય. કે હવે અદભુત છો, મજાક મજાકમાં દાંટ વાળી દે કીધું આ ક્યારેક. હા હમણાં એક બેન એક ભાઈને દવાખાને લઈને ગયા. દવાખાને લઈને ગયા ને, હવે જો ઘટના પૂરી સાંભળજો. પહેલાં દવાખાને લઈને ગયા, એ બેન કે ડૉક્ટર સાહેબ આનો કંઈક ઈલાજ કરો, આ રાત્રે નીંદરમાં જોર જોરથી મારું નામ બોલે છે, મોટે મોટે મારું નામ બોલવા માંડે નીંદરમાં. ડૉક્ટર સાહેબ કે એ તો સારું કહેવાય ને, એ તમને કેટલો બધો પ્રેમ કરે છે એનાથી સાબિત થાય. ઓલા બેન કેસ ડૉક્ટર સાહેબ એ વાત સાચી, મને બહુ પ્રેમ કરે એ સાબિત થાય, પણ 2 દિવસ પછી હવે એની ઘરવાળી પાછી આવવાની છે. આ જેને સમજાઈ જાય ને આ એ લોકો અહીં બેસીને હસતા રહેજો, બાકીના ઘરે જઈને કાર્ટૂન ચાલુ કરી દેજો, આ જોક્સમાં ન સમજાય. હા અદ્ભુત છે આજનો સમય. તમે જુઓ, મને એવું લાગે કે આમ તો છે ને અડધી દુનિયા અત્યારે લોન ઉપર જ જીવે. જો હા એક ભાઈની ઘરે રિકવરી વાળા આવ્યા, લોનના પૈસા જ નહીં ભર્યા મારે બેટ, લઈ લીધા પછી સીધું જ ઢાંકણું મારી દીધું. કે જય માતાજી. એમાં રિકવરી વાળા આવ્યા ભાઈ. હો આને ખબર પડી ગઈ રિકવરી વાળા છે, તો અંદરથી દરવાજો દઈ દીધો, પાછલા દરવાજેથી ઠેકી અને કોકની સ્મશાન યાત્રા જતી હતી ને એમાં ભળી ગયો. આ જેવો સ્મશાન યાત્રામાં ભળી ગયો ને ત્યાં પાછળથી એક ભાઈએ ખંભા ઉપર હાથ મૂક્યો. એ કે હેલા તારે કેટલા હપ્તા બહુ થઈ ગયા? અડધી સ્મશાન યાત્રા હપ્તા બહુ જ પાડવાની હતી. બોલો આ ગજબ સમય છે ભાઈ. હા પણ એક નાની એવી વાત તમને કહી દઉં, અત્યારની ચર્ચા ઉપરની વાત. હા હમણાં અમેરિકાવાળા એવું કહે છે કે અમે ટેરિફ નાખી દઈશું, મતલબ કે ટેક્સ વધારી દેવાના ભારત ઉપર. હવે એને કોડાને ખબર જ નથી કે અહીંયા કોરોનામાં 10 રૂપિયાનો માવો 100 રૂપિયામાં લઈને ખાતા હતા. હા ગજબ. આ 20 રૂપિયાનું બીડીનું બંડલ 200માં લઈને પીતા હતા. તારું ટેરિફ હું તાલ્યો ભાઈ નડે છે ભાઈ. કરવા નહીં કરવાના, જેને ખબર જ નથી દુનિયાને વેપાર કરતા જ ગુજરાતી શીખવાડી ડોહની એ જાય બેઠો શીખે. ઓધરાટે વાળી દે ભાઈ, નામ ન લેવાય આપણે કોઈ નામાં ભાઈ. આ પણ અદ્ભુત સમય છે. આ તમે જુઓ આપણે ગુજરાતીમાં એક વાત કોમન, તમે જુઓ ગોરબાપા હોય ને તો ગોરબાપાની પત્નીને આપણે ગોરાણીમાં કહીએ.
આ કોઈ માસ્તર હોય ને તો પેલા માસ્તરની ઘરવાળીને માસ્તરણી કહેતા. આ ડોક્ટર હોય ને તો એની ઘરવાળીને ડાક્ટરણી કહેતા. આવું સમજવા જેવું છે. ટપાલીની ઘરવાળીને શું કેવું એને એને હું ટપલી કેવું આપણે હવે અમુક સંશોધન ચાત નથી હો. આપણને લાગે ખાલી બહુ અઘરા છે, ગોતવા અઘરા પડે. આ હમણાં તો એક બેન એના પતિને કહેતા હતા એ કે હું જ ગાંડી છે કે તમારી હારે આટલા વર્ષ સુધી ટકી રહી, આટલા વર્ષ તમારી હારે વિતાવ્યા, હું ગાંડી હતી. બોલો કે વાત સાચી, પણ થોડુંક મારું વિચાર કર, આટલા વર્ષ મેં ગાંડી હારે કેમ કાઢ્યા છે? થોડુંક મારું તો જોઈ કે તું ગાંડી હતી તો જાહેર વસ્તુ છે, સમજાઈ ગયું, બધાને ખબર છે. તો ધન્યવાદ તો મને આપવો પડે કે મેં તારી હારે આટલા વર્ષ કાઢ્યા એ કે. હા પણ કદાચ તમે જો બૈરા હોય છે ને અદ્ભુત હોય હો ભાઈ. એમાંય ભારતીય નારી, તમે ખાલી કલ્પના કરો. આ કલ્પનાની વાત છે કે બૈરાઓ પરણીને આવે, આપણા ઘરે પરણીને આવે, તે છતાં આપણી જિંદગી ત્રસ્ત થઈ ગઈ હોય ને એવું લાગે આપણને. બોલો, હા લાગે નહીં, જો કે હોય જ. બધા દાંત કાઢે છે ને એ બધા અનુભવી રહે ને. હવે તમે કલ્પના કરો કે એ પરણીને આપણા ઘરે આવી, તે છતાં જો આપણી જિંદગી ત્રસ્ત કરી દેતી હોય, હવે એ પરણીને એના ઘરે લઈ ગઈ હોય તો શું હાલ કરે? હાલ બે હાલ જ હોય, પછી પૂછવાની વાત જ ન આવે એમ. હા અદ્ભુત. હમણાં તો એક ભાઈના લગ્ન છે ને, એટલે પરણીને હજી આવ્યા, પરણીને આવ્યા ને પછી ઓલા ફટાકડા વધ્યા હતા ને એ ફોડતા હતા, તો એકેય ફટાકડું ન ફૂટ્યું. બોલો, બધાય હવાઈ ગયા. હા એકેય ફટાકડું ન ફૂટ્યું. તો ઓલો વરરાજો છે ને કન્યાને કે જાન લઈને અમે આવ્યા ત્યારે તો બધાય ફૂટ્યા હતા હો, અત્યારે જ હવાના જ બધાય. તો એને હું કે તમે જાન લઈને આવ્યા ને ત્યારે હું નહોતી, હવે હું આવી ગઈ ને એ કે હજી તો ફટાકડા જ હવાના છે. શાંતિ જાળવો કે હજી તમે બધાય હવાઈ જાઓ. ફટાકડા કે હવાના જ ખાલી હજી કે ધીરે ધીરે જુઓ કે એકમાં કે ફૂટવા જેવું રહી તો મને કહેજો કે. હા તમે જુઓ, ગાંધીજી એવું કહીને ગયા કે સત્ય છે ને પરેશાન હોય, કોઈ દી પરાજિત ન હોય. હા સત્ય પરેશાન હોય, પરાજિત ન હોય. પણ ગાંધી બાપુને એ ખબર જ નથી કે આજના બૈરાઓ રસોઈ બનાવે, પુરુષને પીરસે અને પછી એમ પૂછે કે શાક કેવું બન્યું, ત્યારે સત્ય પરેશાન થાય ને પરાજિત થાય. ભાઈ ગાંધી બાપુને ખબર નહોતી ત્યારે આવું થાય ભાઈ. નો ના પડાય, નો હા પડાય, નો ગળેથી હેઠું ઉતારાય ભાઈ, બધું થાય. પણ કેવા કોને જાય ભાઈ, બરાબરનો લટકાણો હોય. હમણાં તો એક છોકરો એની પ્રેમિકાને મળવા ગયો, એની પ્રેમિકાને કે કેમ થયું જાનુ, તારી તબિયત ખરાબ છે? એ કે હા ડૉક્ટર પાસે જવાય ને. હું ડૉક્ટર પાસે ગઈ હતી તો શું કીધું ડૉક્ટર સાહેબે? એ કે ડૉક્ટર સાહેબે કીધું કે તમારા બ્લડમાં થોડીક શોપિંગની ઉણપ છે. કે લઈ લે ક્રેડિટ કાર્ડ, આઈ લવે ડીમાર્ટમાં જઈએ આગળ. બૈરાઓને ભયંકર રોગ લાગી જાય હો ભાઈ. હા પણ તમે જુઓ આજના સમયમાં ગુજરાતી બૈરાઓ છે ને, ગુજરાતી બૈરાઓ એને આખું વરસ કાં કમરમાં દુખતું હોય, કાં ગોઠણ દુખતા હોય, કાં માથું દુખતું હોય, કાં હાથ દુખતા હોય, આખું વરસ આ તકલીફો. જેવો આહુ મહિનો શરૂ થાય, ગુજરાતી મહિના પ્રમાણે આહુ મહિનો શરૂ થાય એટલે તમામ દુખાવા વિયા જાય. અને રાતે 2 વાગ્યા સુધી બહાટી ગરબામાં બોલાવે હો ભાઈ. જેવી નવરાત્રી પતે એટલે પાછા બધા દુખાવા હતા ને આવી જાય. આ ગુજરાતી બૈરાઓ છે ભાઈ, કાંઈ કહેવાય નહીં. આમ આ ખડલ ફળલ બધું ભૂકા કાઢી નાખ્યા આમાં ભાઈ. હા હમણાં તો એક બેન એના પતિને કહેતા હતા, એ કે હે લાવ મને તમે આખી જિંદગી ક્યાં રાખો છો? ઘરમાં તો રાખું છું, દેખાતું નહીં તને કે પૂછવાનો સવાલ છે? એ કે એમ નથી કહેતી,
કઈ રીતે રાખો, કેમ રાખો? ઓલો કે ગાંડી તને મારા દિલમાં રાખું, દિલમાં. કેમ દિલમાં જ કેમ રાખો, તમારી સાથે ન રાખો? ઓલો કે ના હારે રાખું તો હું જ્યાં જ્યાં જાઉં ત્યાં બધે ખર્ચો થાય છે. બૈરાઓ દિલમાં બરાબર જવાય, ભેગા ન રખાય. હા, બૈરાઓને દિલમાં રખાય, ભેગા રાખો તો પાકેટ ખીચામાં ન રખાય. છેલ્લે એક સુંદર મજાના જોક્સની 2-3 શોર્ટકટ લાઈન સાથે તમને વાત કરીને પછી મારી વાતને હું વિરામ આપું. અલ્પ વિરામ આપું. વિરામ હાવ નથી આપવું આપણે, કારણ કે જિંદગી લાંબી છે, જીવવાની છે. હા, એક છોકરી એના પ્રેમીને કહેતી હતી, તારા પ્રેમમાં હું લૂંટાઈ ગઈ છું, તારા પ્રેમમાં હું બરબાદ થઈ ગઈ છું, તારા પ્રેમમાં હું લૂંટાઈ ગઈ છું, તારા પ્રેમમાં હું બરબાદ થઈ ગઈ છું, તારા પ્રેમમાં હું બેઆબરૂ થઈ ગઈ છું. ઓલો છોકરો કે બધી વાત સાચી, જાવા દે, મારા પ્રેમમાં તું લૂંટાઈ ગઈ, બરબાદ થઈ ગઈ, બેઆબરૂ થઈ ગઈ, તે તારા પ્રેમમાં હું મામલતદાર થઈ ગયો. હજી લારી ડવડી હોય છે. આ પણ અદ્ભુત સમય છે સાહેબ ને. આવા અઘરા ભયંકર અદ્ભુત સમયની માલિપા આપ સૌ જેમ હસો છો એમ જ હસતા રહો, એવી શુભકામનાઓ સાથે આપ સૌએ મને જે શાંતિથી માણ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ આભાર, ધન્યવાદ. અસ્તુ, જય હિન્દ, ભારત માતા કી જય.